નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સમોડ ગામમાં સીઆરસી કક્ષાનો ભવ્યથી ભવ્ય વિજ્ઞાન મેળો યોજાયો। સાતપુરાની ગિરિકંદરામાં આવેલ મહારાષ્ટ્રને અડીને આવેલા અંતરિયાળ અતિ પછાત વિસ્તારની કે જ્યાં વીજળી કે નેટવર્કની સુવિધા ક્યારેક ક્યારેક સપનામાં આવે છે, એ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સાવ નાના અને અંતરિયાળ ઉંડાળનું ગામ કે જ્યાં સમોટની પ્રાથમિક શાળામાં સીઆરસી કક્ષાનો ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન થયું હતું, જેમાં 10 શાળાએ ભાગ લીધો હતો। ગણિત અને વિજ્ઞાનનું મહત્વ સમજે, વિજ્ઞાનના મૂલ્યો કેળવાય અને દેશમાં વૈજ્ઞાનિકો તૈયાર થાય તે હેતુથી શાળામાં શિક્ષકોના માર્ગદર્શનથી બાળ વૈજ્ઞાનિકોને સમજ અને મોટિવેશન આપવામાં આવેલું હતું। સમગ્ર પ્રક્રિયામાં માર્ગદર્શન અને સહયોગ આપનાર કૃપાચાર્ય પગી ભૂરાભાઈ છગનભાઈ વિજ્ઞાન વિષયની ઊંડી સમજ આપવામાં આવી હતી અને 11 કૃતિઓમાંથી દરેક વિભાગમાં પ્રથમ આવેલ કૃતિને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલા હતા। એમાં વળી સમોડ પ્રાથમિક શાળાની વિજ્ઞાન મેળાની કૃતિ 21મી સદીનું કલ્પવૃક્ષ સરગો કૃતિનો પ્રથમ ક્રમ આવેલો છે। પ્રાથમિક શાળાના સમોટના વિદ્યાર્થીઓનો શાળાનું નામ રોશન કરવા બદલ સમગ્ર શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે। પ્રતિનિધિ કિરણભાઈ પરમાર સાથે રિપોર્ટર અવધેશભાઈ ગોહિલ, આઝાદ મીડિયા લાઈવ, ડેડિયાપાડા। જમીન ખરીદવાની શરૂઆત થઈ ગઈ એવો કિસ્સો આવી પણ ગયેલો છે। અહીંયા જિલ્લામાં પ્રકારનું વિજ્ઞાન આજે આપણા જીવનની આજુબાજુ બધે જ જોવા મળે છે। પહેલે વિજ્ઞાન હતું નહીં, આટલી શોધો વિજ્ઞાન હતું, શોધો ન હતી। તો મિત્રો તે વખતે જે માનવનું જીવન હતું તે કેવું હતું? એક ગામથી બીજે ગામ જવું હોય તો ચાલતા જવું પડે, પરંતુ ત્યાર પછી વિજ્ઞાનમાં થોડીક શોધ થઈ એટલે સાયકલ બનાવી,